હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજે મેં બનાવી રહી છું ચેવડો. બરાબર. આપણે ચેવડો એવી વસ્તુ છે કે બધાને જ ચાલે. નાના છોકરાને બી ચાલે, મોટાને પણ ચાલે. ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે ખાઈ શકીએ. હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજે મેં બનાવી રહી છું ચેવડો. બરાબર. આપણે ચેવડો એવી વસ્તુ છે કે બધાને જ ચાલે. નાના છોકરાને બી ચાલે, મોટાને પણ ચાલે. ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે ખાઈ શકીએ. સવારમાં ખાઈ શકીએ. બરાબર. બપોરે ખાઈ શકીએ ને સાંજે પણ ખાઈ શકીએ. સુવા ટાણે બી આપણે ખાઈ શકીએ, એવું નહીં કે ના ખાઈ શકીએ. અને હળવો ખોરાક એટલા માટે. તો સૌ પ્રથમ તો જો આપણે મમરા લીધા છે. અને મારી એક આદત છે કે મમરા ગમે ત્યારે બજારમાંથી લાવીએ તો આપણે બધા ચાળી જ નાખતા હોય છે, જેથી કરીને ચાળી નાખીએ અને અંદરથી કંઈ કચરું બચરું હોય તો જોઈને કાઢી નાખ્યા. બરાબર. તો પહેલું કામ તો આપણું આ જ હોય છે, ચેવડો બનાવવા માટે મમરાનું. કેમ કે મમરા વગરનો ચેવડો તો બનવાનો જ નથી. બને પણ આ જે આપણે રેગ્યુલર ચેવડો છે એ ના બને. બાકી આપણે મકાઈનો, નકરા મકાઈનો, પૌવાનો બનાવીએ જ છે. બરાબર. તો બધા આપણે મમરા હમણાં ચાળી નાખશું તો કેટલું કચરું નીકળે છે એ પણ હું તમને બતાવીશ. જો હમણાં હું તમને દેખાય છે એટલું તો નીકળ્યું. ચડાઈ ગયા છે. આપણે એકવાર બધું દેખાશે. હાથ મારી લીધો કે ભાઈ એમાં કચરું બચરું છે નહીં, એ જોવું તો પડે. બરાબર. મમરા આપણા ચડાઈ ગયા છે. તો કાળો મમરા હોય ને ત્યાર પછી વીણી નાખ્યા. તો આટલું કચરું નીકળવું છે આપણે એટલા એક પેકેટમાંથી. ત્યારબાદ હવે ટબ આપણે ઠેલાઈ આવ્યા અને કચરાવાળું હતું એટલે એને લઈ નાખ્યું. હવે એનો યુઝ કરવાનો છે એટલે. હવે ત્યાર પછી આપણે જે મમરા જે છે, બરાબર, એને પાછામાં લઈ લીધા છે. અને ત્યારબાદ આપણે મમરાને શેકવાના છે. થોડુંક વાસણ છે ને જાડું રાખવાનું, જેથી કરીને મમરા જલ્દી બળી ન જાય. જો તમારું વાસણ શેકવા માટે પાતળું હશે ને તો તરત જ મમરો કાળો પડી જશે, કેમ કે તરત જ તપી જશે અને મમરામાં દાજ પડી જશે, મમરો ચોટી જશે. એટલા માટે એટલે મમરા શેકવા માટે વાસણ હંમેશા જાડું જ રાખવાનું. બરાબર. મને છે ને કુકર ભાવે છે, કેમ કે કુકરમાં હાથો હોય ને તો હાણચી વાણચી પકડવાની મગજમારી ના રહે. સીધે સીધું જો મેં છે ને અમારે ત્યાં મેં હમણાં નવું કુકર લીધું ને તો જૂનું કુકરનો હાથાવાળો રાખી દીધેલું છે, જેથી કરીને કંઈ બી વઘાર કરવો હોય ને તો હું મોસ્ટ ઓફ આમાં કરું છું. કેમ કે આમાં હાણચી માણચીની જરૂર ના રહે, હેન્ડલ હોય જ પકડી લેવાનું એમ. અને આનું તળિયું શું જાડું હોય એટલા માટે. અને બહુ ગરમ નથી કરવાના, સેજ ગરમ કરવાના છે કે આપણે હાથમાં લઈ શકીએ એવા. બરાબર. વધારે પડતા ગરમ કરવાનો કોઈ ફાયદો નથી. આ તો કેવું હોય કે શિયાળા જેવું રહ્યું તો મમરા હવાઈ બવાઈ ગયા હોય તો એટલા માટે હું દરેક વખતે ચેવડો કરીએ તો બહારથી આપણે લાવ્યો હોય તો આપણને આઈડિયા ના હોય, એટલા માટે તો સેજ ગરમ કરીએ ને તો હવાઈ ગયેલો ચેવડો ના બને. બાકી આપણે બધી મહેનત પાણીમાં કરી જાય. ચેવડો જો હવાઈ ગયેલો હોય તો ખાવાની મજા ન આવે, ટેસ્ટ જ ન આવે. કેટલા જણાને એવું છે કે ભાઈ હવાઈ ગયેલો ચેવડો ન ભાવે. પછી હવાઈ ગયેલા ચેવડો આપણે શું કરીએ ખબર જ છે બધાને, કે પેડ બનાવીને ખાઈ જાય. લાસ્ટ ઓપ્શન આપણી પાસે એ જ હોય છે. બરાબર. ત્યારબાદ હવે સમજી લો કે એના સિવાય બીજી શું વસ્તુ ચેવડામાં નાખવાના છે. બરાબર. તો હું તો જો એમાં આપણે ઘરે બનાવેલું સુરણ છે બટાકાનું, બરાબર, તેલ મૂકી દીધું છે એની હારે બાકીની. પછી મારા છોકરાને છે ને ભૂંગળા વધારે ભાવે છે, તો હું વધારે પડતા ભૂંગળા નાખું છું. ABCD નાખી છે, પાસ્તાવાળા, પાટકાવાળા, પછી ફ્લાવર, સ્ટાર, નાના ગોળ, બરાબર. પછી આ પૌવા છે, પછી એક મેં આ ખાટા મીઠા બાલાજીનું ચવાણું છે, આ તીખું ચવાણું છે, બરાબર, સિંગ છે. પછી અહીંયા વઘાર માટે તલ ને હિંગ ને, બરાબર. એ તો હિંગ ને એ તો આપણે મસાલામાં હોય જ એટલા માટે. ત્યાર પછી
નીચે શું કહેવાય લીમડો લીધો છે, મીઠો લીમડો વઘાર કરવા માટે, હળદર ને મીઠું ને બધું આપણે વઘાર કરવામાં નાખશું, એ બતાવીશું તમને. ત્યાં તેલ આવી ગયું હતું તો આપણે સુરણ તરવા માંડ્યા છે. હવે આપણે બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તરશું. તમને લોકોને, જે લોકોને બધા ઘરે બનાવતા જ હોય ચેવડો તો બરાબર, પણ ઘણા લોકો એવા હોય છે જે લોકો ક્યારેય ઘરે કંઈ બનાવતા નથી બરાબર, તો એ લોકો માટે જોવો સારી વસ્તુ છે, ઘરે એ લોકો ટ્રાય કરી શકે. અને જે નવા નિશાળિયા હોય એ લોકો તો અત્યારે યુટ્યુબમાં જેવી રીતના હું વિડીયો બનાવું છું, નાખું છું, એવી રીતના બધા આપણે ઓનલાઈન સર્ચ મારીએ એટલે તરત જ આવી જ જવાનું છે. આપણે એક ખાલી વિડીયોમાં ખાલી એક શબ્દ બોલીએ ને તો એ ઘણી બધી વસ્તુ આવી જાય એને રિલેટેડ. બરાબર, આપણું તેલ બરાબર આવી ગયું છે એટલે સુરણ હવે ધીરે ધીરે તરવા માંડ્યા છીએ. તમે લોકો બી ઘરે ચેવડો બનાવતા હશો તો તમે લોકો સુરણ નાખો છો? કેમ કે અમે લોકો તો ચેવડામાંથી સુરણની એક લાકડી હોય ને ગોતી ગોતીને ખાય છે. એક રીતની બટેકાની વેફર જ કહેવાય. ત્યારબાદ આપણું સુરણ તરાઈ ગયું છે બરાબર છે. થોડોક વિડીયો કટ કરી નાખ્યો છે કેમ કે વધારે પડતો લાંબો હાલશે તો પછી તમે લોકો કંટાળી જશો કે આખો વિડીયો બનાવતા તો ચેવડો બનાવતા તો 1.5-2 કલાક થઈ જાય, 1.5 કલાક જેવું થઈ જાય બરાબર. એટલા માટે પછી આપણે લીધા છે ગોળ રાઉન્ડ વાળા મોટા જે ભૂંગળા આવે ને એ ભૂંગળા લીધા છે. સ્ટેપ બાય સ્ટેપ બધું તળાવવા માંડ્યું છે બરાબર. મારો વિડીયો થોડોક ફાસ્ટ મેં કરેલો છે તો તમે લોકો એવું નહીં વિચારતા કે ભાઈ આટલી સ્પીડમાં ભૂંગળા તળાઈ કેમ જાય છે બરાબર. જે ઓલા રાઉન્ડ વાળા આપણે ચક્કરડી જેવું આવે ને એ ટાઈપના ભૂંગળા છે. જો ભૂંગળા 3 વારમાં તો ભૂંગળા તરાઈ ગયા. એવી રીતના હમણાં બીજા ભૂંગળા લઈ લેશું આપણે. જો આ લીધા છે થોડાક જાડા રાઉન્ડ વાળા. આ ભૂંગળા તો મને યાદ છે ત્યાં સુધી આપણે નાના હતા ને ત્યારના મળે છે અને આપણે લોકો બધા નાનપણથી આ જ ભૂંગળા ખાધેલા છે. ત્યારે નાના હતા ત્યારે એક પેલા શું કહેવાય સ્ટાર વાળા ભૂંગળા આવતા, એક આ ગોળ ફ્લાવર જેવા આવતા બરાબર. ત્યાર પછી હવે જે છે એ આપણે હું જે તમને કહું છું સ્ટાર વાળા ભૂંગળા તરાય છે. એમાંથી કેટલા લોકો એવા છે જે ઘરે ચેવડો બનાવે છે? કોમેન્ટ કરજો મને બરાબર. ચેવડાનો યુઝ શું કરો તમે લોકો? ચેવડો ખાલી ક્યારે ખાવ છો? કોમેન્ટ કરજો બરાબર. અમે લોકો તો શું કહેવાય બધી રીતે ટિફિનમાં લઈ જાય છે બરાબર. મતલબ સવારમાં આપણી પાસે ટાઈમ ન હોય, ફ્રી ના હોય તો એ ટિફિનમાં ચેવડો જ લઈ જાય, જેથી કરીને વેટ લોસ માટે ખાસ જરૂરી છે. જે લોકો વેટ લોસ કરતા હોય ને એને કંઈ ના ખાવું હોય તો એક વાટકો એક ચેવડો ખાઈ લે તો પેટ ભરાઈ જાય. અને આના કરતાં બી બેસ્ટ જોતું હોય વેટ લોસ વાળાને તો ખાલી એ લોકો મમરા વઘારીને ખાઈ શકે. કેમ કે આમાં તો સમજી લે આપણે જો આ ભૂંગળા બધા આવે છે એ ભૂંગળા તરીએ એટલે તેલવાળું આવે. મમરા વઘારેલા હોય તો એમાં ઓછું તેલ આવે, તો એ મમરા એ બેસ્ટ વસ્તુ છે. બાકી ચેવડો છે એ વેટ લોસમાં તો ખાઈ શકીએ. એમાં તમે થોડું ઘણું વેટ લોસ કરતા હોય તો ચેવડો એક વાટકો ચેવડો લીધો એમાં તમે કાંદો નાખી દો, ટમેટો નાખી દો બરાબર, કાકડી નાખી દો, ગાજર છે, આ બધી વસ્તુ ઝીણું 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 સમારી અને મસ્ત ભેળ બનાવીને ખાઈ લેવાની. આમાં પછી તમે આમલીની ચટણી ને એ બધી વસ્તુ નાખો એવું નહીં નાખવાનું, લીંબુ નાખી દેવાનું. જો આપણા હવે ભૂંગળા ધીમે 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 તળાવવા માંડ્યા છે. મારે તો કેવું છે તમને બધાને આઈડિયા જ છે કે મારા 3 છોકરા તો નાના જ છે
એટલે એ લોકોને કેવું હોય કે ભાઈ ચેવડામાં બધી અલગ અલગ જાત હોય ને તો મજા આવે એમ. ભૂંગળા એક જ જાતના ભૂંગળા આપણે કેવું હોય એક પૌવા નાખી દીધા, ભૂંગળા નાખી દીધા, વાત થઈ પૂરી. પણ આ લોકો જે નાના હોય ને તો એ લોકોને ચેવડો ખાતા ખાતા રમત થવી જોઈએ. એટલે જો અલગ અલગ જાતના ભૂંગળા લેવાના અને અલગ અલગ જાતના જ આપણે તરીને નાખીએ એટલે એ લોકોને એમ લાગે કંઈક નવું નાખ્યું છે. બરાબર. એટલે આ વખતે તમે પાસ્તાવાળા બધા અલગ અલગ લાવી છું. 7 થી 8 જાતના ભૂંગળા નાખ્યા છે. પછી એ લોકો ABCDમાં નાખ્યું હોય એટલે એ શું કરે, ABCDમાં એનું નામ બનાવે. બરાબર. પછી એમ કે મમ્મી આ તારો વર્ડ છે, પપ્પા આ તમારો વર્ડ છે. આપણે ઘરે હોય અને ચેવડો ખાતા હોય ઘરે એવા પછી બરાબર, તો આપણે હામાં બેઠા હોય ને એમ કે જો મમ્મી તારો લેટર છે. એટલે એ લોકોને રમતવું છે, બીજું કંઈ નથી. બરાબર. મોટા હોય તો આપણે એક જ સાઈઝના ભૂંગળા કે ગમે એક વસ્તુ નાખી દઈએ તો ચાલે. નાના હોય તો તમે થોડુંક ક્રિએટિવ વસ્તુ બનાવો ને તો છોકરાઓને મજા આવે. બાકી છોકરા આપણા ખાતા નથી. આપણા છોકરાને જોઈએ પાસ્તા, પીઝા, બરાબર, એવી બધી વસ્તુ છે. તમે આમાં કંઈક નવું નાખ્યું હોય ને તો એને બી એમ થાય. દરેક વખતે કંઈક નવું નાખો ને એટલે છોકરાને મજા આવે. એટલે હું આ રીતે ચેવડો બનાવું છું. સ્ટેપ બાય સ્ટેપ બધા ભૂંગળા બધું તરીને તરાય જ છે, તમે જોવો જ છો. બરાબર. એમ કરીને આખું જેટલા મતલબ 25% જ મમરા હોય છે અને બાકીની 75% વસ્તુ બાકીની બીજી બધી હોય છે. તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ તો મને એકવાર કરજો કે ભાઈ મને બી ખબર પડે કે સારા લાગે છે કે ગમે છે કેમ છે. તો બીજું કંઈ નહીં પણ મને બનાવવાની મજા આવે એમ. તમે લોકો બી ઘરે ટ્રાય તો કરજો. જે લોકો ના બનાવતા હોય તે. જો હવે આપણા ભૂંગળા બધા તરાઈ જવા આવ્યા છે. બરાબર છે. હવે આપણે લઈ લીધા છે મકાઈના પૌવા. આ ભૂંગળા છેલ્લા જ છે એટલા માટે. ત્યારબાદ આપણે મકાઈના પૌવા. હા, તે બધા મમરાની મિક્સ પણ કરતા જાઉં છું. જો મકાઈના પૌવા કરવાનું ચાલુ કરી દીધું છે. મકાઈના પૌવા માટે તેલ વધારે જોઈએ એટલે હું હંમેશા મકાઈના પૌવા છેલ્લે જ કરું છું. કેમ કે ભૂંગળા ને એ બધું છે ને ઓછું, જ્યારે મકાઈના પૌવા છે ને વધારે તેલ પીવે, મતલબ એને વધારે તેલ જોઈ જાય એટલા માટે. તો જે છેલ્લે મકાઈના પૌવા રાખીએ તો મમરાને એવું સ્પીડમાં કરાય. નારે મકાઈના પૌવા બી ઓછા ખાય છે છોકરા, એ લોકો બહાર કાઢી નાખે મકાઈના પૌવા. એમ કે આ ન ખવાય, બરાબર, પોપકોર્ન ખવાય. એટલે તો આપણે મકાઈના પૌવા બી મેં થોડાક જ નાખેલા છે. મારો વિડીયો થોડોક મેં સ્પીડમાં ફેરવો હોય, બરાબર, સ્પીડ કરી હોય 2x સ્પીડ એટલે ફટાફટ તરાતા લાગે. બાકી આટલી સ્પીડમાં નથી તરાતા. અને હું જો ધીમે ધીમે રાખું તો તમે લોકો કંટાળો હોય આપણને એક ને એક હું જોવાનું એમ. એટલા માટે મેં થોડોક વિડીયો ફાસ્ટ કર્યો છે. આપણે જે હું ઘરે લાઈફ જીવું છું, બરાબર છે, ઘરમાં આપણે જેવી નવીન વસ્તુ બનાવીએ હું એના જ વિડીયો મૂકીશ. મારી પાસે એવો કોઈ પેલું નથી કે હું રોજ આ નાન વસ્તુ માટે આ નાન વસ્તુ કર્યા કરું, બરાબર, એવા બ્લોગ નથી. મને એમ થાય હું જે નવું કરું ને એ વસ્તુના બનાવું વિડીયો, એ બી ફ્રી હોય ત્યારે. અમુક વાર તો આપણે કંઈ નવરા હોય તો ના, મતલબ બધું ફ્રી હોય, આપણી પાસે ટાઈમ વધારે હોય તો બનાવીએ કે, બાકી નોય બનાવી શકીએ. હવે આપણે દાણા તરી નાખીએ. દાણા હું હંમેશા જાળામાં જ રાખું છું, બરાબર, જેથી કરીને એમાં ચમચો ફેરવી નાખવાનો. એકવાર
બકડિયામાં આપણે દાણા નાખી દઈએ તો પછી બહાર કાઢવામાં થોડીક પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ એટલે એટલો બધો કંઈ વાંધો ન આવે, પણ એના કરતાં આપણે શું કામ કરવા જ જોઈએ. એના કરતાં હું બેસ્ટ છે કે ભાઈ જારામાં રાખું ને એમ કરું. જ્યાં સુધીમાં એ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા પ્લેટફોર્મ પર વધારાનો જે કચરો હોય એ લઈ લઈએ. દાણા તેની મેરે તળાવવાના જ છે, વચ્ચે વચ્ચે જરાક હલાવતા રહેવા પડે. એટલે જો દાણા હવે ચેક કરી લીધા છે. ત્યાર પછી હવે લેશું આપણે મમરાનો વારો. બરાબર, એના માટે આપણે મસાલું લઈ લીધું છે. ગેસ બંધ કરી દીધો, કેમ કે એમાંથી તેલ જે છે વધારે એ તો બહાર કાઢવું પડશે ને વઘાર કરવા માટે બી. ત્યાર પછી આપણે તેલ સાઈડ પર મૂકી દીધું છે અને વઘાર આપણે જે કુકરમાં આપણે શું કહેવાય મમરા શેકાતા ને એમાં જ આપણે વઘાર કરી નાખશું. બકડિયામાં સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવા થશે એટલા માટે સાઈડ પર મૂકી દીધું. જો મમરા લઈ લીધા છે. બરાબર, પહેલાં જે છે એ ફુદીનાનો ફ્લેવર આપવા મેં ફુદીનાના પાન આપણે મારા નીચે ઘરની નીચે જ ફુદીનો આવેલો છે, તો સૂકવેલા પાન છે એનો ભૂકો કરી નાખવાનો. એનાથી એનો ટેસ્ટ આવે ચેવડામાં. આપણે કોઈ બહારનો ચેવડાનો સ્પેશિયલ મસાલો નથી વાપરતા. બરાબર, તેલ આવી ગયું છે. તો જો એમાં વઘાર માટે મેં તલ અને લીમડો તો નાખી દીધો છે. હવે એક બાજુ મીઠું, હળદર, જીરું, ચટણી એ બધું મિક્સ કરીને રાખી દીધું. થોડીક આપણે કાઠિયાવાડી ચેવડો હોય એટલે થોડીક ખાંડ તો બને. બરાબર, જે લોકોને એવું હોય કે ભાઈ મેં ખાંડ ખાવા જોઈએ જ એ લોકો ખાંડ નાખી શકે. બાકી તમે લોકો જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. એવું જરૂરી નથી કે ખાંડ નાખવી જ પડે. આપણે તલ નાખ્યા છે તો તલ ઉડે નહીં ને એટલા માટે લોઢી ઢાંકી દીધી છે. ત્યાર પછી મેં તમને કીધું ને પુદીનાના પાન એ નાખી દીધા. અને હળદર, પછી મેં શું કહેવાય ચટણી થોડીક જ તીખો બનાવ્યો છે કેમ કે મારી છોકરી એક નથી ખાતી. અને જીરું બધું નાખીને મિક્સ કરી નાખ્યું. મેન તો હોય છે અને જે આ વઘાર કર્યો ને એને આપણે જ્યારે મમરામાં નાખીએ ને ત્યારે જે ફુદીનાના પાન છે ને એને તમારે હાથે ચોળવા પડશે, એમનેમ નહીં થાય. બરાબર, એને ગરમ નહીં ચોળવાના. આપણે ભેળવી દઈએ પહેલાં બધા મમરા. અને બધા મહિલાની આદત હોય છે કે ભાઈ કુકરમાં જોઈતું હોય ને ગમે એમ કરીને લઈ લેવાનું. એટલે આપણે જે બધા સાઈડ પરના જે મમરા હોય એ આપણે કુકરમાં નાખીને ફેરવી નાખીએ છીએ. જો જારાની મદદથી ગરમ હોય એટલા માટે હલાવીએ છીએ. ત્યારબાદ જો મમરા શું કહેવાય વઘાર હતો એ જરીક ઠંડો પડી ગયો હોય તો આપણે તો પણ ટેસ્ટ ડાયરેક્ટ હાથ નથી મારવા. બરાબર, પહેલાં આપણા શરીરનું ધ્યાન રાખવાનું ખાસ, કેમ કે એકવાર ડાઘ પડી ગયા પછી એ ડાઘો રહી જાય. એટલે જારાની મદદથી જ આપણે એમ પણ જારાની મદદથી મસ્ત બધી જગ્યાએ મમરો એકે રહી ના જાય, હાથથી તો રહી પણ જાય. બરાબર, હવે જો હાથથી કેમ કે મેં તમને કીધું હતું ને મમરા વઘાર્યા પછી જે ફુદીનાના પાન હશે એને આપણે હાથેથી ચોળવા પડશે, નકર ટેસ્ટ નહીં આવે. અને જેના હાથ મોઢામાં આવશે એને વધારે પડતું મીઠું કેવું આવી જશે, મીઠું તીખું. બરાબર, ત્યાર પછી જે આપણે બાકીનું જે ચવાણું હતું તીખું એ મિક્સ કરી નાખીએ એમાં નાખીને. અને તમે એવું વિચારો ને તો એમ પણ ચાલે કે આપણે જે વઘાર કરીએ ને એ પહેલાં જ ફુદીનાના પાન સૂકવેલા હોય ને એના હાથેથી ચોળી નાખું. બરાબર, પહેલાં તીખું ચવાણું નાખ્યું, હવે ખાટું મીઠું નાખ્યું છે.
ચારાથી હલાવવાનો મિનિંગ એવું છે કે ભાઈ તમારા હાથ ખરાબ ન થાય, તમારે બાકીની બધી વસ્તુ અટતા હોય ને તો વાંધો ના આવે એમ. છેલ્લે પછી જારો આપણો કામ ના કરે તો હાથ તો બગાડવાનો છે. એટલા માટે હવે જો મમરા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. આ રીતે બી ચેવડો ખવાય એવું નથી ના ખવાય. જો હું અત્યારે પાન મને દેખાય છે બધા હાથેથી મસળી નાખું છું. એમ કે તરાઈ ગયા હોય એટલે અડીને તાજોલા થઈ જાય. એવું નથી કે ભાઈ એને આમ હથેળીમાં લઈને મસળવા પડે. ત્યારબાદ જે આપણા બધા મમરા બમરા તો ઠીક છે, પણ જે ભૂંગળા તૈયાર હતા ને એ બધાને મિક્સ કરવાના છે. બરાબર, એ પણ એક ટબ ભરેલું છે. હવે આ મમરા પછી એનો જ વારો છે. જો હવે થોડી થોડી વસ્તુ નાખતા જાય છે. બરાબર, અને ભૂંગળાને મમરાને બધું મિક્સ કરી નાખીએ એટલે ચેવડું રેડી થઈ જશે. હવે મીન તો મિક્સ કરવો જ છે, કેમ કે ચેવડો આપણે થોડો તો બનાવતા જ નથી. એક મમરાની કોથળીમાં આપણે ડબરો નહીં ડ્રમ ભરીએ. ડ્રમમાં ભરવો પડે એટલો ચેવડો થઈ જાય, કેમ કે આપણે બધું વધારે નાખ્યું એટલા માટે. ધીમે ધીમે હલાવશો એટલે થઈ જશે. મિક્સ કરતાં વાર નહીં લાગે. તો મમરા એવા ઉપર પછી છેલ્લે તો હાથ તો યુઝ કરવો જ પડશે છેલ્લે. બરાબર, જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે જારાની મદદથી મિક્સ કરી દઈએ. અને તમે લોકો ચેવડો ને એવું બનાવો છો ત્યારે સ્વચ્છતા રાખો છો કે પછી એમનેમ જ? બરાબર, આ હાથ પગ ધોઈને બનાવો છો ને, હાથ તો ધોવા જોઈએ, પગ તો હાલે. કેમ કે આપણે કંઈ એવું શું કંઈ ફિક્સ નથી કે ભાઈ ચેવડો બનાવી છે તો આપણે હાથનો યુઝ કરીએ જ છીએ. એટલા માટે કેમ કે આપણે બાળકો માટે બનાવીએ. જેટલું આપણે સ્વચ્છતા રાખીએ, બરાબર છે, સારું રાખીએ તો આપણા છોકરા એટલા ઓછા બીમાર પડે. કેમ કે એ બધું ખાવાની વસ્તુ છે, એ સીધી મોઢામાં જ જવાની છે. એટલા માટે બરાબર. જો આપણો ચેવડો બનીને રેડી છે, ત્યાર પછી હવે આપણે એને ભરવા માટે ડ્રમનો યુઝ તો કરવો પડશે. ડ્રમમાં જ ભરવો પડશે. તો આપણો ડ્રમ લેવા જ ગઈ છે. આ જો આ ડ્રમ આવી ગયું છે. બરાબર, થોડુંક બાકી રહેશે એટલું ડ્રમ છે. હવે ડ્રમમાં છે ને કઈ રીતે ભરવો ને એનું એડજસ્ટમેન્ટ નહોતું આવતું, ધોળા એવું લાગતું હતું. તો પછી હેઠે ડ્રમ મૂકી અને ડ્રમ ભરી લીધો. તો ડ્રમ નીચે રાખીને ચેવડો ભરી લીધો છે. જો આટલું ડ્રમ ભરાણું છે મારું. બરાબર છે. હવે ટેસ્ટિંગ તો તમે કંઈ કરવાના નથી, તે જોઈને જ તમને આઈડિયા આવશે કે ચેવડો બરાબર બન્યો છે કે નથી બન્યો. બાકી તો મેં તમને બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ કીધેલી જ છે. હવે ત્યાર પછી ચેવડો રાખવા માટે ઉપર જે ઢાંકવાનું હોય છે એના માટે મેં પેપર લીધું છે, ઢાંકણું લીધું છે અને ઢાંકણાની ફરતી કોર પેપરને વીંટી દીધું છે. બરાબર છે, જેથી કરીને ચેવડો જલ્દી હવાય નહીં. એટલા માટે બરાબર એક ઢાંકણું ઢાંકીને ત્યાર પછી તમે જે રેગ્યુલર ખાવા માટે નાના ડબ્બામાં લઈ લો અને સ્ટોર માટે આમાં રાખી દો. ચેવડાને કંઈ મહિનો દિવસ સુધી થવાનું નથી. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો એ તમારે કહેવાનું છે. અને આ ચેવડો કેવો બન્યો છે એ પણ બરાબર છે. જે લોકો મારો વિડીયો જોતા હોય એના માટે થેન્ક યુ સો મચ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બરાબર છે. એન્ડ હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.